નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। શ્રી કચ્છી આશ્રમ હરિદ્વારના મહંત સદગુરુ શ્રી હરિદાસજી મહારાજ શ્રીની પ્રેરણાથી હરિદ્વારથી પધારેલા પૂજ્ય ભાઈ શ્રી ભાવેશ મહારાજ હાલમાં કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસ કરી રહ્યા છે, જેમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, વાંઠાઈ, ભાડઈ, મૂર્છનબાણ, જખો, નલિયા સહિતના વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે। તે અંતર્ગત શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના સંકુલમાં આવેલા નલિયા કુળદેવી હિંગલાજ માતાજીના મંદિરે દર્શન કરવા પધાર્યા હતા, ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા। ત્યારે રતડિયા આશ્રમના મહંત માતાજી મૃદુલામાં તેમની સાથે જોડાયા હતા। શ્રી હિંગરાજ મંદિરે સત્સંગ કરી ભાવિક ભક્તો સહિત બંને સંતોએ નલિયા ભાનુશાલી મહાજનવાડીની મુલાકાત લીધી હતી। ત્યાં પણ સંતોના સાનિધ્યમાં ભક્તોએ શ્રી હિંગલાજ માતાજી તથા ભગવાન ઓધવરામ અને ભગવાન વાલરામની આરતી સાથે વાલરામ ચાલીસાના પઠનથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। ભાઈ શ્રી ભાવેશજી મહારાજ મૂર્છબાણ, જખો, નલિયાથી નુંધાતળ વગેરે ગામોથી ઈશ્વર આશ્રમ વાંઠાઈથી સત્સંગ યાત્રાને આગળ ધપાવશે। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। અહીંયા રોજ ચાલીસા અને પૂજા અને સત્સંગ ભાઈ હું આપને એટલું જ કહીશ કે એટલે એમને શાસ્ત્રમાં ધર્મ પત્નીઓ કહી છે, તમને ધર્મ પતિઓ નથી કહેતા। એ જગદંબા બધી સ્વરૂપ છે અને આ બધી ઓધવરામની કૃપા છે। જે ઘરમાં સ્ત્રી હોય ને એ આવા સંસ્કારમય ધર્મપત્ની હોય ને એ ઘર મંદિર બની જાય। અહીંયા સાક્ષાત હિંગળાજમાં બિરાજમાન હોય અને માં આપણા ભગવાન ઓધવરામની અતિ કૃપા હોય, એના ઘરમાં આવી જગદંબાઓ હોય તો આ જગદંબાઓને ખાસ પ્રાર્થના કે આપ કરો જ છો સત્સંગ, પણ ભાઈજીએ કહ્યું એમ આપણા ગુરુ મહારાજની આપણી કૃપા છે તો સંધ્યા પાઠ તો કરતા જશો, ચાલીસા કરતા જશો, એ બની રહે, બસ બીજું આપણે કાંઈ કરવાની જરૂર નથી। અને હું તમને થોડીક એક હસવાની વાત કરી દઉં કે સ્ત્રીઓ જાજી છે ને, એટલે સ્ત્રી 3 પ્રકારની છે। એક વાઇફ, એક વહુ આપણી ગુજરાતી ભાષામાં કહી, અને એક ધર્મપત્ની। ઘણા ભાઈ એમ કે અમારી વાઇફ છે, ઘણા એમ કે અમારી વહુ છે, ઘણા એમ કે મારી આ ધર્મપત્ની છે। આ આપણી સંસ્કૃતિ છે ધર્મપત્ની। આર્ય નારીઓની આ શોભા છે। ખબર કેમ પડે કે આ ધર્મપત્ની કઈ, વહુ કઈ અને વાઇફ કઈ? તમારા સંતોનું ચિંતન છે। કોઈ પુરુષ ચાલ્યો આવતો હોય, એની સાથે સેન્ડલ પહેર્યા હોય, ગોગલ્સ ચડાવ્યા હોય, પર્સ લટકાવ્યું હોય, ઓલો બિસ્તરા ઉપાડ્યા હોય, છોરા ઉપાડ્યા હોય અને 5 પગલા પાછળ હોય, સમજવાનું આ વાઇફ છે। અને 2 ખંભા લડાવીને આવતી હોય, બાળકને ઉપાડ્યું હોય, ખાલી બિસ્તરા પતિએ ઉપાડ્યા હોય, સમજવાનું આ વહુ છે। અને પતિ ચાલતો હોય અને 5 પગલા પાછળ હોય, નજર નીચી હોય, સમજવાનું કે આ ધર્મપત્ની છે। આ મારા હિંગળાજના ચરણોમાં મારે અને તમારે આ આદર્શોને આપણે લેવાના છે, તો જ આપણો ભારત વર્ષની આર્ય સંસ્કૃતિ, આપણો સનાતન ટકી રહેશે। મારે વિશેષ નથી કહેવું। અસ્તુ હરિઓમ। ખૂબ જ ભાગ્યશાળી આયું કે જગતજનની માં હિંગલાજ જે ખોરે में पामर ठायूं, भगवान ओधवराम पाके प्राप्त थया, भगवान वालराम पाके प्राप्त थया, वर्तमान भगवान सदगुरुजी पाके प्राप्त थया। ये पांचे भाग्यजी गाले संते जो मिलणु पण एक विशेष भाग्य अने परमात्मा की असीम कृपा जो परिणाम है कि ये हेड़ा संत भगवान महापुरुष तत्व पाके प्राप्त थयो। अने आ तो मुके आंखना पर मुके बधु भाग्यशाળી समझातो कि मुके ते माँ जगतजननी हिंगलाजा दर्शन करे जो सौभाग्य प्राप्त थयो। ने माँ के प्रार्थना करी कि दर वर्षे मुके हेते बोलाइए और दर्शन जो सौभाग्य प्राप्त करिए, दर्शन जो सौभाग्य प्राप्त पहली वक्त की यात्रा है। तमे आ मणी वडीले जो उत्साह और आनंद, सहयोग और सथवारो बहुत सारी रीते प्राप्त थयो।
એ વડે મહાપુરુષની કૃપા જો જ પરિણામે એની સિવાય સંભવ જ ના કારણ એકડો ગામડી में रहंदो आऊं तो नंढो 15 वरे कच्छ में कढिया आई 10वीं पूरी कई सीधो मुंबई त्यार बड़े मुंबई जो बोर हो बाबू बो वरे पहला वियो मूंखे लॻो आऊं रही वेंदो से मुंबई सीधो हरिद्वार महापुरुष जी एतरी बड़ी कृपा थी कि केॾा जो जीवन केॾा पोइ कोई मात्र ने मात्र कृपा जो परिणाम है कि हिकिड़ो गामड़ी जो व्यक्ति अॼु महापुरुष जे श्री चरण में वेठो है। ये माँ जी अति कृपा, भगवान ओधोराम जी अति कृपा और भगवान वारलाम जी अति कृपा जो परिणाम है। पाण खूब भाग्यशाળી आहियूं। अस्तु शांति शांति।